આ તારીખ 4 મે હું અને અફઝલ નીકળ્યા થાનથી અને સીધા અહીંયા આવ્યા સાવરકુંડલા અને ત્યાંથી માનવ મંદિર અહીંયા પહોંચી ગયા. ભક્તિ બાપુને મળ્યા. આખા આશ્રમ જે છે એનું માનવ મંદિરનું નિરીક્ષણ કર્યું. વૃક્ષો છે, વનરાઈ છે, પાછળ પ્રકૃતિ છે અને મનોરોગીઓ છે, અસહાય છે, પીડિત છે એવી દીકરીઓના આશ્રય મળે. આમાં દયા અને કરુણામાં થોડો ફેર હોય. દયામાં તમારો હાથ ઉપર હોય છે. એકવાર મારે કરુણા ઉપર બોલવાનું હતું. મેં કીધું ભગવાન બુદ્ધ એક રસ્તેથી જતા હતા, એમાં આદિવાસીઓનો વિસ્તાર એવો. તો વધસ્થાન ઉપર એક પશુને ઊભો રાખેલું. એને વળી કરણની માળા પહેરાવેલી, ચાંદલો કરેલો, જલાદ ઊભેલો પડખે તરવાર, એ પશુ ધ્રુજતું. એટલે બુદ્ધે આ દ્રશ્ય જોયું ને એને પૂછ્યું કે આને કેમ અહીં રાખ્યું છે? તો ઓલા લોકો કહે અમે એનો વધ કરશું. પણ શું કામ વધ કરશું? તો કે અમને પુણ્ય મળશે. એટલે ભગવાન બુદ્ધ એ પશુની જગ્યાએ ઊભા રહી ગયા. એમ કરો, આ પશુને છોડી મૂકો, મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. કારણ કે આ પશુ છે હું માનું છું. તો વધસ્થાન ઉપર ઊભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગયા. આનું નામ કરુણા. એટલે અહીંયા જે દીકરીઓ છે ને જે રીતે રહે છે ને જે એની દિનચર્યા જોઈ મેં આખી, એટલે એની વ્યથા ને આપની વ્યથા એક થઈ ગઈ. એટલે આ કરુણાનો સ્ત્રોત હોય. અંગ્રેજીમાં ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું. પણ જે છે એ નથી દેખાતું. આ દયની દશા બીજાને ન દેખાણી, ને કરતા સમાજમાં તો ઘણા છે ને. એટલે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે છે તે જોવું, એનું નામ સત્ય. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ. એમાં કાંઈ અપેક્ષા જ નથી હોતી. એટલે કબીર સાહેબ એમ કહેતા, ये तो प्रेम का घर है, खाला का घर नहीं. શીશ કાટ ભોઈ ધરે ફીર પૈઠે માઈ. માથું કાપીને હેઠે મૂકો પછી દાખલ કરો. પ્રેમને બાડી ઉપજે, પ્રેમના હાટ બીકાય. રાજા પ્રજા જેય રૂચે, શીશ દે લે જાય. એટલે આમાં માથામાં મૂકવાની વાત છે. કારણ કે અપેક્ષા નથી. સમાજમાં અપેક્ષા માણસને હોય સામે કે આપણે આમ કરશું તો આમ થાય છે, આમ થાય. પ્રેમમાં એ કાંઈ હોતું નથી. બસ માત્ર આપનું સમર્પણ જ છે. અને સમર્પણની ભાવના ન હોય ને તો આવા કૃત્યો થઈ જ ન શકે. કારણ કે જેના પ્રત્યે તમને પ્રેમ હોય, લાગણી હોય, એનું અહિત કરી જ ન શકાય, કોઈ દી ન થઈ. એટલે આ દીકરીઓને અહીંયા સારામાં સારી રીતે રાખવામાં આવે. એનો એ પાછા સાજા થઈને કામે લાગી જાય. લગ્નોય થયા છે, નિકાહ થયા છે, એવું જાણવા મળ્યું. પણ એક સુંદર પ્રવૃત્તિ એમ. અને એ આવી પ્રવૃત્તિ ભલે નાના પ્રમાણમાં આવતી હોય પણ એ જરૂરી છે. કારણ કે સમાજ આખાનું મૂલ્યાંકન એના ઉપરથી થઈ શકે. એટલે લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન, અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. કરુણા એટલે બધાને માટે લાગવું. ગાંધીજી ચંપારણ્યનો સત્યાગ્રહ વખતે એક બેનને એને સલાહ આપી ગાંધીજીએ કે સ્વચ્છતા રાખો, સુઘડતા રાખો, સ્વચ્છ કપડાં પહેરો. એટલે ગાંધીજીને તેણે ન કીધું કાંઈ, પણ કસ્તુરબાને લઈ ગયા એની ઝૂંપડી. એટલી ગરીબી હતી, એક જર્જરિત હાડલો જ એની પાસે હતો. એ કે હવે તમે સમજાવો કે મારે કઈ રીતે સ્વચ્છતા રાખવી ને કેમ સુઘડતા રાખવી. પણ ગાંધીજીને આ વાતની ખબર પડી ને એટલે તે દિવસે એને નિર્ણય લીધો કે હવે આ દેહ માથે 2 જ વસ્ત્રો રહેશે. આ જે તમે જુઓ ને ધોતી, એક ઉપવસ્ત્રો. આ દેહ માથે હવે આટલા જ વસ્ત્રો રહેશે. એ બેનને સલાહ આપી હતી. એની વેદના અને ગાંધીની વેદના એક જ થઈ. હું હેડમાસ્ટર હતો ને ત્યારે આમ રાઉન્ડમાં નીકળું. એક વિદ્યાર્થી
શિયાળાની ખરખરતી ઠંડી અને પછેડી પહેરીને આવે. પછેડી આ મોટી 2 વર્ગમાં. એક દી એમને એમ આવ્યો પછેડી વગર. મેં કીધેલા આજ પછેડી કેમ નથી? તો કે મારા બાપા સુરેન્દ્રનગર ગયા ને એ લેતા ગયા. એટલે અહીંયાથી જ ઉપાડ્યો સીધો બજારમાં. એક કાપડની દુકાન છે અમારે સ્નેહીની, એને કીધું ભાઈ એક પછેડી આને આપી દે. એટલે એને પછેડી આપી દીધી. એ ઓઢીને મેં કીધું હવે બેસ વર્ગમાં. તો અમારું ગામ તો શ્રીમંત છે, 300 પોટરી છે ને પૈસાવાળા એટલા જ. અને આવું ખર્ચ હું કરતો. મનુભાઈ વ્યાસ ભાવનગરના પ્રખ્યાત એડવોકેટ, પાછા ધારાસભ્ય. દિનકર જોશી પ્રસિદ્ધ લેખક. અમે ત્રણેય હારે ભણતા. અને ત્રણેય એવા નિર્ધન કે અમારે ત્રણેયમાંથી એક એસએસસીનું ફોર્મ ભરવાના પૈસા નહીં. 30 રૂપિયામાં 2 ટાઈમ જમવા મળતું લોજમાં. 30 રૂપિયામાં 2 ટાઈમ જમવાનું, રવિવારે મિષ્ટાન. મારું પોતાનું બજેટ 20 જ રૂપિયાનું મહિનાનું. એમાં હાંજના ટંકની જોગવાઈ નહોતી. 2 આનાનું હાંજનું બજેટ. સરદાર પટેલ યુનિવર્સિટીએ પદ્મશ્રી વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું. એમાં એક મારું વ્યાખ્યાન. કુલપતિ શ્રી, પ્રોફેસરો, ટ્રસ્ટીઓ બધા હાજર હતા. મેં કે આ વિદ્યાર્થીઓને કાંઈક પ્રેરણા મળે એવું વાત કરો. મેં કીધું આ જ વાત કે આવા સંઘર્ષમાં માણસ જીવી શકે છે. એક આનાના શેર જામફળ મળતા, 4 આનાનું ડઝન કેળા મળતા. 2 આનામાં જમી એ સારું ભોજન થઈ જતું, ધરી રહેવાતું. 1 આનાની શીંગ, 1 આનાના ડાળિયા લ્યો તોય ખવાઈ લે. તો એમ આખું વર્ષ પસાર કરી અને હું બીજા વર્ગમાં એસએસસીમાં પાસ થયો. મનુભાઈ દિનકરભાઈ પાસ થયા. એ કોઈક દાતા પાસેથી ફીના પૈસા લઈ આવ્યા. અને મને હું ફૂલી પાસ થયો હતો એટલે મહિને 10 રૂપિયા સ્કોલરશીપ મળતી. એ 30 અને છેલ્લું 40નું મની ઓર્ડર આવ્યું, એમાંથી મેં ભરી દીધું, ફોર્મ ભર્યું. પણ મારી નિમણૂક સ્કૂલમાં થઈ એટલે પહેલો નિર્ણય એ કર્યો કે એક પણ વિદ્યાર્થી પુસ્તકો વગર, નોટ વગર કે પરીક્ષાની ફી વગર રહી ન જવો. એ ક્રમમાં 38 વર્ષ સુધી હાચું. પછી તો ગામમાં એક પ્રથા થઈ ગઈ કે કોઈનું નિર્વાણ થાય ને તો સ્કૂલને 10,000નું ડોનેશન આપે. હવે એ તો રકમ એટલી મોટી થઈ ગઈ છે. પહેલાં સમારંભો યોજાય છે દર વખતે. પણ અને હું જે કંઈ ખર્ચ કરું એ ગામ મને આપી દે. મેં કહું આટલાની ફી ભરીને આટલાને આમ કીધું, સાહેબ કેટલા પૈસા થયા? 1200 રૂપિયા આલ્યો એમ. એટલે એમ સારા કાર્યો કરનારાને સહાય મળી રહે એકવાર. અને બીજું એ કંઈ અટકતાય નથી. કાલે આપણે જે ગર્લ્સ સ્કૂલની વાત કરી, હવે 90 લાખના ભંડોળની હારે રિનોવેશન થાય છે. અને 50-100 વર્ષ ન બને એવું બિલ્ડિંગ બને છે, મજબૂત, સરસ. એ સુરેશભાઈ સંઘવી એનું સંભાળે છે ને, એને ભૂકંપમાં 100 સ્કૂલો બનાવી, પાસ ગવર્નર લાઇનમાં. તો સારા કૃત્યો જે છે ને એ કોઈ દી અટકતા નથી. એને આર્થિક સહાય મળી જાય. અને થાક્યા પછી હાલે એને ઈશ્વર સહાય કરે છે. મહર્ષિ અરવિંદની વાત છે આ, કે આખો રાત રેસ્ટ લઈને તમે હાલી શકો, પણ થાક્યા પછી જ હાલે છે. એ માણસો જીવનમાં કંઈ કરી. અને આલ્બર્ટ શ્વાઇત્ઝર કહેતા ને કે સુખી થવાના અનેક રસ્તા છે, પણ મને તો એક જ રસ્તાની ખબર છે કે સુખી થવું હોય તો બીજાને સુખી કરો. તો સૌના અનટુ ધી લાસ્ટ વાંચ્યું ગાંધીજી, એનું જીવન બદલી ગયું. રસ્કિનનું આ પુસ્તક, નાનકડી પુસ્તિકા, સર્વોદય નામે એનું ભાષાંતર થયું. તો એમાં પહેલી વાત એ છે કે સૌના ભલામાં આપણું ભલું સમાયેલું છે. વસુધૈવ કુટુંબકમ એ તો ભારતની ભાવના જ છે ને. પ્રાચીન ભારત આપણે કુટુંબ જ માન્યું છે. એમાં મકર સંક્રાંતિના દિવસે
જેની પાસે જે વસ્તુ વધારાની હોય ને એ ઓટે મૂકી દેતા. બોલો, એમાં ગાયો હોય ને વાછડા હોય ને બળદ હોય ને ગાડા ગડીરા જે કંઈ હોય ને જેને જરૂરિયાત હોય લઈ જાય. હારીઓની આ ફિલસૂફી હતી. એક ગામ હોય ને એમાં બાળકો જ્યાં થાકી જાય અહીંયા હોઈ જાય ને જ્યાં ભૂખ્યા હતા અહીંયા જમી લે. આ ઘરે એવું કાંઈ હતું નહીં. એ પરંપરા આજે મકર સંક્રાંતિને આપણે કરી જો દાન પૂન કરે, ઘાસ નાખે ગાયોને, એવું બધું એ આ પરંપરા નીવડી છે. પણ ઓલા તો સર્વસ્વ મૂકી દેતા, બીજાને જરૂર હોય એ લઈ જાય. તો વસુધૈવ કુટુંબકમ એ ભાવના જે છે ને, પહેલાં માણસ શું વિચારે કે હું સુખી થઈ જાઉં, માણસ માતરની આ ભાવના હોય. પછી થોડીક સમજણ વધે એટલે હું ને મારું કુટુંબ સુખી થઈ જાય એટલી વધે. પછી અહીંયાથી આગળ વધે એટલે સમાજ આખો સુખી થઈ જાય અને છેલ્લે પછી જગત આખામાં સુખ શાંતિ પ્રસરે. આ થઈને ઉભે. ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા, ગોળમેજી પરિષદનો પંચમ જ્યોર્જે મુલાકાત આપી બકિંગહામ પેલેસ. અને ઇંગ્લેન્ડ તો રૂઢિચુસ્ત દેશ, સૂટેડ બૂટેડ ફૂલ ડ્રેસમાં હોય તો જ બકિંગહામમાં દાખલ થઈ શકે. ગાંધીજી કે મને તો આ પોશાકમાં આવીશ. હવે મુલાકાત આપી હોય સમ્રાટને તો આપે, નહીં તો ન આપે. તો આ પોશાકમાં આવવાની મુલાકાત આપી. અને ત્યાં એને મુલાકાત મળી. સમ્રાટ કે ભારતની સ્થિતિ કેવી છે મને જોઈ લ્યો. દેશના પ્રતિક તરીકે રાખી શકાય એવી વ્યક્તિ. આ દેહ માથે વસ્ત્રો છે એટલા જ વસ્ત્રો છે. આ જેવો જે દુબળો દેહ છે એવા એના દેહ છે ભારતીયોનો. અને એક જ ઝંખના છે આઝાદીની, એવી બધાના દિલમાં ઝંખના છે. આખા દેશના પ્રતિનિધિ તરીકે ઊભા રાખીએ કહેવા 140 કરોડમાંથી કેટલા વિવેકાનંદજીને રાખીએ કાંઈ. જો આ જે વટ છે એ અમારી સભ્યતા છે, આચર છે એ અમારો ધર્મ છે, બોલ છે એ અમારો સદાચાર, અમારા શાસ્ત્રો છે. એટલે આ ભાવના સમાજ સુધી પહોંચાડવાની છે અને વિસ્તૃત થતી જાય. એમ શુભમાં નિષ્ઠા કોઈ દી ગુમાવી નહીં. મોરારજીભાઈને હું જ્યારે મળ્યો ને ત્યારે એમને મેં કીધું આપના જીવનનો ઉદ્દેશ મને કદીએ નિરાશ ન થાય. આવ નાની વાત પણ કેવી. પણ એનું કારણ જોયું મેં કે વક્તવ્યની પાછળ વ્યક્તિત્વ હોય. વાત સાવ સીધી સાદી છે. શિક્ષકે વિદ્યાર્થીઓને કહી શકે નિરાશ ન થવું. પણ મોરારજી દેસાઈ જેવું વ્યક્તિત્વ છે એની પાછળ, એમ વાત છે. એટલે અહીંયા આવવાનું થયું, મને બહુ જ આનંદ થયો. અને ક્યારેક જો સમય મળ્યા કરશે તો હું પાછો આવી શકીશ. હા, અમુક જ સ્થાનો એવા હોય છે કે જ્યાં તમે આમ આત્માને પ્રસન્નતા પ્રાપ્ત થાય, શરીરને આનંદ આવે, મને ખુશી થાય, બુદ્ધિ જે છે એ પ્રભાવિત થઈ જાય અને આત્માને આનંદ થાય. વિશુદ્ધ આનંદની એક જ પરખ છે કે એનાથી બીજો આનંદ ઓછો ન થાય. અને વિનોબાજી એમ કહેતા કે આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરો, પણ જે તમને આનંદ મળે છે ને એને વિશુદ્ધ કરવાનો પ્રયાસ કરો. અને આ વિશુદ્ધિની પ્રક્રિયાનું નામ જ આધ્યાત્મ. એટલે નિંદામાં માણસોને એક જાતનો રસ હોય છે, ઘણે ઠેકાણે જોવા મળે છે ને, નિંદા જ કરતા હોય. એ સત્સંગમાં બદલી શકે, એને વિશુદ્ધ કરવામાં આવે. એટલે વિશુદ્ધિની પ્રક્રિયા એનું નામ આનંદ છે. ને આનંદ હોય જીવનમાં એ પરમાનંદમાં પરિવર્તિત થાય, પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડે. એટલે શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં લખ્યું છે કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે. જીવનમાં જેટલા સારા કાર્યો કરો ને એનો તમે જ્યારે યાદ કરો ત્યારે આનંદ થાય. અને બુરા કાર્યો કર્યા હોય ત્યારે એ જીવનના અંતે થાય એવું કે હું જ્યારે ડૂબતો હતો ત્યારે પાપ મારા તરતા દીઠા. એ ડૂબતો હોય તો પાપ એના તરતા હોય.
વિષાદ થાય, ઓલા પ્રસન્ન હોય, છેલ્લી ઘડી સુધી પ્રસન્નતા પણ. એટલે આમાં જીવનની સાર્થકતા છે. અને આ ભાવના સમાજ સુધી પહોંચાડવી એવા પ્રયાસો મેં તો હાસ્યના માધ્યમ દ્વારા, કારણ કે ગાંધીજી કહેતો ને ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે આમાં પ્રસિદ્ધ દાખલો છે, સિતાર વગાડતો મિત્ર અને એક જ તાર વગાડવું. એની પત્ની કે શું ટીન ટીન કરો, બીજા કેટલા તાર વગાડે તો કે એ બધા ફાફા મારે મને જડી ગયો. પણ વાત એનીમાં એ છે કે જીવતરના તાર જેને જડી જાય એને પછી તન કે તંબુરે મેં સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. એટલે તર્ક વિતર્ક બુદ્ધિનું આ ક્ષેત્ર જ નથી, આ સમર્પણનું ક્ષેત્ર છે. અને એમાં કરુણા મોટે અંશે ભાગ ભજવે. કાલે જ ઓસ્ટ્રેલિયાવાળા ગુજરાત રાજ્ય સ્થાપના દિન મનાવે. ખરેખર તો 1 મે 60 મળ્યું આપણે ગુજરાત રાજ્ય અલગ, પણ એ લોકોના બધા ઉત્સવો શનિવારે જ થાય એવો નિયમ છે, એટલે ચોથી રાખી. ઓસ્ટ્રેલિયાથી મને ફોન આવ્યો કે એને શુભેચ્છા સંદેશ એક પાઠવો. પછી મેં એને શુભેચ્છા સંદેશ પાઠવ્યો. એ લોકોએ મોટી સ્ક્રીન ઉપર બતાવ્યો લોકોને. આજે હું અમદાવાદ પહોંચીશ તો દર્શન જરીવાલા બહુ મોટા ફિલ્મ કલાકાર, પાછા દિગ્દર્શક, લેખક, કમઠાણ હમણાં એની ફિલ્મ આવી. એટલે સાંજે કોમેડી ફિલ્મ અંગેની ચર્ચા અમારે કરવાની. અને 6 તારીખે VTVમાં 30 મિનિટનો ઇન્ટરવ્યૂ છે. આવો જ ઇન્ટરવ્યૂ છે, અને ખાસ કરીને યુવાનો માટેનું. અને આ યુવા પેઢી રહી ને એ દેશની આવતીકાલ છે. અને એમાં જે સંસ્કારોનું સિંચન થાય ને એ મહત્ત્વની બાબત. યુવાનો માર્ગ ભૂલેલા હોય હતો. એની અવસ્થા એવી છે કે કેસીનો કોરે વળી જાય નહીં, કથામાં વયા જાય, માયખાનામાં જાય ને મંદિરે પહોંચી જાય. અને મંદિરે પહોંચવામાં તો ઇન પાયરોं से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया, हे हरिवर में हार के आया अब क्या हार चढ़ाऊँ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ. એટલે જીવતરની ચાદરો આપણી કેવી સફેદ આપી હતી કુદરતે, મેલી દાટ કરી નાખી. કબીર સાહેબ એમ કહીએ કે 100 ચાદર સુર નરમુનિ ઓઢી, ઓઢી કે मैली कर दीनी चदरिया, દાસ કબીર કહે જતન સો ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા. એટલે ખૂબ જ આનંદ આ મિશનને સફળતા અને આમને આમ પ્રગતિ કરતી રહે આ સંસ્થા, એવી શુભકામના. આભાર.